આઈઈસી 61850 સિસ્ટમના બે લેવલની મૂળભૂત બાબતો સમજાવો. તો આઈઈસી 61850 આધારિત સબસ્ટેશન ઓટોમેશન સિસ્ટમના આર્કિટેક્ચરમાં બે લેવલ એ મધ્યમ લેવલ છે, વચ્ચેનું. નીચે એનું પ્રોસેસ લેવલ છે અને એની ઉપર સ્ટેશન લેવલ છે. આ બંને વચ્ચે ઇન્ટરફેસ તરીકે બે લેવલ કાર્ય કરે છે અને સબસ્ટેશનમાં ચોક્કસ એક બેના પ્રોટેક્શન, કંટ્રોલિંગ અને મોનિટરિંગ માટે તે જવાબદાર છે. બેનો એક ઉલ્લેખ એવી રીતે કરી શકાય કે જેમાં ચોક્કસ ફીડર, ટ્રાન્સફોર્મર અને એની સાથે સંકળાયેલી લાઇનને એક ભાગ જે હશે એને એક બે કહેવાશે. બે લેવલમાં ઇન્ટેલિજન્ટ ઇલેક્ટ્રોનિક ઉપકરણો લાગેલા હોય છે જે તે ચોક્કસ બે જેનું પ્રોટેક્શન અને કંટ્રોલિંગ કરવું છે એનું કોઓર્ડિનેશન અથવા તો સંચાલન કરે છે. આ લેવલ ઉપર લાક્ષણિક ઉપકરણોની અંદરમાં જે સમાવેશ થાય છે એમાં પ્રોટેક્શન રિલે, બેના પોતાના કંટ્રોલર્સ, મોનિટરિંગ સાધનો, સર્કિટ બ્રેકર્સ અને આઇસોલેટર્સ, એના માટેના કંટ્રોલ યુનિટનો સમાવેશ બે લેવલમાં થાય છે. આ ઉપકરણો પ્રોસેસ લેવલમાંથી ડેટા મેળવે છે અને સ્ટેશન લેવલ ઉપર આ ડેટાને પ્રોસેસ કરીને મોકલે છે. બે લેવલ ઘણા બધા મહત્વપૂર્ણ કાર્યો કરે છે, જેમ કે ફીડર, ટ્રાન્સફોર્મર અને લાઇન જેવા સાધનોનું પ્રોટેક્શન કરવાનું, સર્કિટ બ્રેકર્સ અને આઇસોલેટરને ખોલવા અને બંધ કરવા જેવી કંટ્રોલિંગની કામગીરી, સાથે આ સાધનોના સલામત સંચાલનને સુનિશ્ચિત કરવા માટે જે ઇન્ટરલોકિંગ કરેલા હોય એ ઇન્ટરલોકિંગની જવાબદારી, ઇલેક્ટ્રિકલ પેરામીટર અને એ સાધનોની સ્થિતિનું કન્ટિન્યુઅસ નિરીક્ષણ એટલે કે ઇન્સ્પેક્શન કરવું, એ બધા જ કાર્યો આ બે લેવલ ઉપર થાય છે. બે લેવલ ઉપરના ઉપકરણો આઈઈસી 61850માં જે વ્યાખ્યાયિત કરેલું સબસ્ટેશન છે એના સ્ટેશન બસનો ઉપયોગ કરે છે અને એકબીજા સાથે કમ્યુનિકેશન કરે છે. કમ્યુનિકેશનની પદ્ધતિમાં ઝડપી પ્રોટેક્શન સિગ્નલને મોકલવા માટે ગૂઝ મેસેજીસ, જે ગૂઝનો મતલબ થાય છે જેનેરિક ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સબસ્ટેશન ઇવેન્ટ, એનો ઉપયોગ કરે છે. અને બીજા જે ડેટા એક્સચેન્જ માટે જે કંટ્રોલના અથવા તો ઇન્સ્પેક્શન કાં તો જેનું ઉપર એ કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વેશન રાખે છે એવા સિગ્નલોને સ્ટેશન લેવલ સુધી પહોંચાડવા માટે MMS નો ઉપયોગ થાય છે. અને MMS એટલે મેન્યુફેક્ચરિંગ મેસેજ સ્પેસિફિકેશન. તો આ રીતે આઈઈસી 61850 સિસ્ટમમાં જે સબસ્ટેશનના ઓટોમેશન માટે બે લેવલ એટલે કે જે મધ્યમ લેવલ છે એ કયા કામગીરી કરે છે અથવા તો એનું ફંક્શન શું છે અને એ ક્યાં આગળ છે એના વિશેની આ થોડી બેસિક માહિતી છે.